તો મિત્રો મળીએ આપણે બીચ ઉપર જઈને, બરાબર. અને આ બધા જોઈ શકો છો તમે, આ બધા આપણે સામું જ જોયે છે. આ બધાને કંઈક નવીન લાગે છે એમ મને જોઈને. જોઈ શકો છો તમે, ખૂબ જ સરસ મજાનો સુંદર નજારો આવી રહ્યો છે અહીંયાથી. બોટિંગ ને બધું ચાલુ છે અહીંયા, બરાબર. દેખ શકતે હે આપ. તો મિત્રો આ રહ્યું આ સૂર્ય મંદિર અને અમે અહીંયા. હેલો મિત્રો, તો ફરી એકવાર સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. અને આજે આપણે પહોંચી ગયા છીએ ઓડિશા ભુવનેશ્વર. આપણે ઊભા છીએ ઓડિશા ભુવનેશ્વરમાં કિટ યુનિવર્સિટીના મેઇન ગેટ પાસે. અને અહીંથી આપણે જવાના છીએ ઓડિશામાં ફરવા માટે ભુવનેશ્વરમાં, બરાબર. તમે આ પાછળ બસ જોઈ શકો છો, બરાબર. આ બસમાં બેસીને આપણે ફરવા જવાના છીએ. અને આપણી સાથે હજી બીજા ઘણા બધા મેમ્બર્સ પણ છે. તો આજે ફરવાની બહુ મજા આવવાની છે, બરાબર. જોડાયા રહેજો આપણી સાથે છેક સુધી. તો મળીએ આપણે લોકેશને પહોંચીને, બરાબર. તો મિત્રો જો આપણા કોચ સાહેબ છે અને આપણી બસ છે અને આપણી યુનિવર્સિટી વાળા બધા યોગાના મહાન હસ્તીઓ છે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઓડિશામાં જગન્નાથપુરી મંદિરે, બરાબર. જગન્નાથ ભગવાનના દર્શન કરવા માટે. પાછળ તમે જોઈ શકો છો, પાછળ જગન્નાથપુરીનું મંદિર આવેલું છે. અને આપણે અત્યારે પુરીમાં છીએ, પણ સવારનો આપણે કંઈ નાસ્તો કર્યો નથી, એટલે અહીંયા પુરીમાં આપણે નાસ્તો કરી લઈએ અને નાસ્તો કરીને જઈએ આપણે ભગવાનના દર્શન કરવા માટે ત્યાં. તો મિત્રો આપણે એકદમ નજીક આવી ગયા છીએ જગન્નાથ ભગવાનના મંદિરની બાજુમાં પુરીમાં. અને મંદિરની અંદર મોબાઈલ કે શૂઝ કે એલાઉ નથી, એટલે આપણે શૂઝ અને મોબાઈલ અહીંયા બહાર, બરાબર, અહીં દુકાનો છે એમાં જમા કરાવી દઈશું અને પાછા બહાર નીકળીને ત્યાંથી લઈ લેશું. એટલે અંદર તો હું તમને કંઈ શૂટ કરીને નહીં બતાવી શકું બધાને. જય જગન્નાથ. અને તમે બધા બહારથી જ દર્શન કરી લ્યો. આ મંદિર છે, બરાબર, જગન્નાથ ભગવાનનું જોઈ શકો છો તમે. તો બધાને જય જગન્નાથ. મળીએ મંદિરમાં દર્શન કરી આવે, પાછા આવી જઈએ પછી. તો મિત્રો પાછળ તમે જોઈ શકો છો જગન્નાથપુરી ભગવાનનું મંદિર આવેલું છે પુરીમાં. અને આપણે દર્શન કરી લીધા છે. આપણે સામાન ને થેલો ને આપણો આ મોબાઈલ અહીંયા બાજુમાં દુકાને જમા કરાવેલો હતો. અને હવે આપણે એ પણ બધી આપણી વસ્તુ પોતાની પાછી લઈને આપણે પાછા જઈ રહ્યા છીએ આપણી બસે. અત્યારે અમે રસ્તામાં જઈએ. પાછળ તમે જોઈ શકો છો આ पुरीનો આ રોડ છે, આ એની માર્કેટ છે. तो दोस्तों हम वापस पहुंच गए बालाटीपुरा की, जहां हमने हमारी बस रखी थी और यहाँ पे से फिर हम गए थे पुरी में. तो मित्रों पाछे અમે બેઠી ગયા છીએ બસમાં અને હવે અમે જઈ રહ્યા છીએ રામચંડી માતાજીના મંદિરે. અને ત્યાં નજીકમાં જ એક રામચંડી બીચ પણ આવેલો છે, ત્યાં પણ આપણે ફરવા જવાનું છે. અને સફર થઈ ગઈ છે પાછી ચાલુ. મિત્રો આપણે આવી ગયા છીએ રામચંડી માતાજીના મંદિરે દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો, બરાબર. અહીંયા સામે રામચंडी माताजीનું મંદિર આવેલું છે पीछे. और यहाँ आगे यहाँ पे साइड में से समुद्र भी दिख रहा है. तो હમણાં બતાવું તમને કે એનો વ્યૂ બહુ જોરદાર આવે છે, બરાબર. હમણાં બતાવું તમને એ બાજુ જઈને. देख सकते हैं आप, ये मंदिर के अंदर हम आ गए हैं. તો મિત્રો તમે જોઈ શકો છો આ પાછળનો વ્યૂ. આપણે રામચંડી માતાજીના મંદિરના દર્શન કર્યા છે. રામચંડી દુર્ગા માતાનું મંદિર આવેલું છે ઓડિશામાં. અને હવે આપણે બરાબર અહીંયાથી આપણે જવાનું છે. અહીંયા બીચ આવેલો છે અને અહીંયા રામચંડી માતાજીનું જે મંદિર છે એ પણ દરિયાના કિનારે જ આવેલું છે. હમણાં હવે હું તમને બતાવું દરિયાનો વ્યૂ. જોઈ શકો છો તમે, ખૂબ જ સરસ મજાનો સુંદર નજારો આવી રહ્યો છે અહીંયાથી. बोटिंग ने બધું ચાલુ છે અહીંયા, બરાબર. देख सकते हैं आप. बोट पे राइड करनी हो तो इधर तो हो जाएगा. હવે અહીંયાથી આપણે જવાનું છે બીચે. તો બહુ આપણે સમય નહીં વેડફીએ અને બીચ તરફ પ્રસ્થાન કરીશું. તો મિત્રો આપણે બરાબર ફરીને બેસી ગયા છીએ પાછા બસમાં અને હવે આપણે જઈ રહ્યા છીએ બીચ ઉપર. તો મિત્રો મળીએ આપણે બીચ ઉપર જઈને, બરાબર. અને આ બધા જોઈ શકો છો તમે, આ બધા આપણે સામું જ જોઈએ. આ બધાને કંઈક નવીન લાગે છે એમ મને જોઈને. આ આપણો યજ્ઞેશભાઈ યોગાનો માસ્ટર.
5 લીટર મોકલાવ મારો વાલા. તો મિત્રો જોઈ શકો છો આપણે બીચ ઉપર પહોંચી ગયા છીએ અને આ બીચનો કંઈક નજારો. અહીંયા અમે બહુ મસ્ત ફોટોગ્રાફી કરી છે. જોઈ શકો છો આ બીચનો વ્યૂ અને આ હું બહુ મજા કરી ભાઈ અહીંયા. અને હવે આપણે જઈ રહ્યા છીએ કોણાર્ક સૂર્ય મંદિરે. બરાબર, હવે આપણી પાસે ટાઈમ ઓછો છે. હવે સાંજ પણ હમણાં પડી જશે એટલે વહેલી તકે આપણે જઈએ કોણાર્ક સૂર્ય મંદિરે અને એ જગ્યાને પણ આપણે જોઈ લઈએ અને સૂર્ય મંદિરના દર્શન પણ કરી લઈએ. તો મિત્રો બીચ ઉપર ફરીને આનંદ કરીને પાછા બેઠી ગયા છીએ અમે બસમાં અને હમણાં થોડીક જ વારમાં પહોંચી જશું આપણે કોણાર્કના સૂર્ય મંદિરે. તો મિત્રો મળીએ આપણે સૂર્ય મંદિરે પહોંચીને. તો મિત્રો આપણે કોણાર્ક પહોંચી ગયા છીએ અને તમે જોઈ રહ્યા છો આ કોણાર્કની બજાર છે અને અમે જઈ રહ્યા છીએ કોણાર્ક સૂર્ય મંદિર તરફ. ને જોઈ શકો છો કોણાર્કની બજારમાંથી અમે પસાર થઈ રહ્યા છીએ. ઓહો ભાઈઓ, કાજુ બદામ કિસમિસ ફૂલ, એ કિસમિસ ખજૂર. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ કોણાર્ક સૂર્ય મંદિરે. સામે તમે જોઈ શકો છો, આ સામે તમે જે જોઈ રહ્યા છો આ કોણાર્ક સૂર્ય મંદિર છે અને આપણે અહીંયા પહોંચી રહ્યા છીએ ફરવા માટે. અને સૂર્ય મંદિરની શરૂઆતમાં તમે જોઈ શકો છો બે સિંહની સ્તંભોની આકૃતિ આવેલી છે. તો હાલો મિત્રો આપણે બરાબર જોઈ લઈએ હરખી રીતે. અને તમે જોઈ શકો છો શરૂઆતમાં અહીંયા આ કોણાર્ક સૂર્ય મંદિરનું આખું જે મેપ આપેલો છે. મંદિરની ચારે બાજુ આવું ગ્રાઉન્ડ છે અને વચ્ચે આ મંદિર છે. ચાલો મિત્રો તો જોઈએ. અને આ સિંહોની આકૃતિ બે મુખ્ય. તો મિત્રો આ રહ્યું આ સૂર્ય મંદિર અને અમે અહીંયા મંડપ ઉપર ઊભા છીએ. અને બરાબર આ લોકોએ અહીં નીચે લખેલું છે મંડપ નામ આપેલું છે. આવા બે મંડપ છે, એક આ મંદિરની આ બાજુ આવેલું છે અને એક સામેની બાજુ પણ છે. અને આ બાજુ પણ આવું બધા આવેલા છે સ્થાપત્યો, સ્તંભો ને એવી બધી આકૃતિઓ આવેલી છે. સામેની બાજુ બે ઘોડાની આકૃતિઓ આવેલી છે, જોઈ શકો છો તમે. બહુ મસ્ત સૂર્ય મંદિરનો નજારો આવી રહ્યો છે. તો આપણે હવે થોડીક અહીંયા ફોટોગ્રાફી કરી લઈએ. બરાબર, તો મિત્રો અહીં સામેની બાજુ તમે જોઈ શકો છો અહીંયા ખંડિત અવસ્થામાં ઘોડા થયેલા છે. અને એક બહુ મોટી ધરોહર આ જે તમે વ્હીલ જોઈ રહ્યા છો, આપણી કરન્સી છે દેશની, આપણી જે નોટો છે એમાં આ વ્હીલ આવેલું છે. કોઈ પણ એક નોટમાં આ વ્હીલ આવેલું છે. કેટલાની નોટમાં આ વ્હીલનું ચિત્ર આવેલું છે એ તમે કોમેન્ટ કરી દેજો. બરાબર, તો મિત્રો અત્યારે આપણે દર્શન કરીને બહાર આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો અહીંયા બરાબર બહાર આ બજારમાં આપણે ફરી રહ્યા છીએ. અહીંયા તમને એક વસ્તુ હું ખાસ જણાવવા માંગુ છું કે અહીંયા બરાબર આ બજારમાં આવે કાજુ છે બરાબર, અને આવા ડ્રાયફ્રૂટ છે એ બહોળા પ્રમાણમાં મળી રહ્યા છે. ખૂબ જ બહુ વધારે મળી રહ્યા છે. બરાબર, એનો ભાવ આપણે પૂછીએ છીએ. अंकल इसकी प्राइस क्या है? 400 से 300 से शुरू है, 1000 रुपए है. 400-300 से शुरू होता है 1000 तक का किलो. ये क्या है? हाँ જો મિત્રો આ બજાર છે અને આમાં અહીંયા કંઈક આ થેલા ને એવું બધું મળે છે. અહીંયા શંખ ને શિવલિંગ ને નાની મની, ત્યાં સૂર્ય મંદિર, નાના નાના આ ચક્ર કે જે આપણી ભારતની કરન્સીમાં આનો ઉલ્લેખ થયેલો છે, એ બધી વસ્તુઓ, ભગવાનના ચિત્રો, એવું બધું આ માર્કેટમાં મળી રહ્યું છે. આવી રહ્યો હું અને અમે ગુજરાતથી આવ્યા છીએ. તો મિત્રો કોણાર્કના સૂર્ય મંદિરના દર્શન કર્યા પછી કોણાર્કની બજારોમાં ફર્યા અને હવે અમે બેઠી ગયા છીએ પાછા બસમાં અને આપણે નીકળી ગયા છીએ પાછા ભુવનેશ્વર ગેટ આપણી યુનિવર્સિટીએ. બરાબર, આ આપણે જોઈ શકો છો આપણી સાથે એટલા બધા વ્યક્તિઓ છે. આ બધા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના તમતમતા તારલાઓ, યોગાના બધા નેશનલ પ્લેયર, એમાં મારો પણ સમાવેશ થઈ ગઈ છે. તો મિત્રો મળીએ આપણે ભુવનેશ્વર પહોંચીને. બરાબર, તો મળ્યા આપણે. બરાબર, તો મિત્રો આજનો દિવસ બહુ શાનદાર રહ્યો અને અમે બહુ ફરીને મજા કરી અને પાછા અમે પહોંચી ગયા છીએ કીટ અમારી યુનિવર્સિટીમાં કે જ્યાં અમારી નેશનલનું આયોજન થયું હતું અને આજે બહુ મજા કરી. તો હવે મળીએ આપણે કાલના દિવસે. બરાબર, સોરી હવે લગભગ નહીં મળીએ.